નમસ્કાર મિત્રો, શું તમે પણ કેપકટ એપ્લિકેશન ઉપયોગ કરવા માંગો છો પણ ડાઉનલોડ નથી થઈ રહી? ચાલો હું તમને આજે બતાવું કે પ્લે સ્ટોરથી કેપકટ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી. સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં જઈને તમારે VPN સર્ચ કરવાનું રહેશે. એમાંથી કોઈ પણ એક VPN તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. મેં પહેલેથી જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે. ત્યારબાદ તમારે તેને ઓપન કરવાની રહેશે. થોડી વાર લાગશે ઓપન થતાં. ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ અહીંયા ઉપર ક્લિક કરવાનું છે. ત્યાંથી નીચે કેનેડા હોય એને સિલેક્ટ કરી દેવાનું છે. તમારે કેનેડામાં પ્રથમ સિલેક્ટ કરી દેવાનું છે અને અહીંથી તમારે VPN કનેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ એપ્લિકેશનને મિનિમાઇઝ કરી દેવાનું છે, બંધ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે પ્લે સ્ટોર પર દબાઈ રાખવાનું છે, એટલે તેમાં પછી આ દેખાય એમાં તમારે એપ્લિકેશનમાં જઈ સ્ટોરેજમાં જવાનું છે. ત્યાં ક્લિયર ડેટા અને ક્લિયર ચાર્જીસ કરી દેવાનું છે. તમારે ડિલીટ કરી દેવાનું છે. હવે તમે પ્લે સ્ટોરમાં જશો. ત્યારબાદ તમારે એક નવું ઈમેલ ક્રિએટ કરી લેવાનું છે. મેં પહેલાંથી અહીંયા બનાવેલું છે નવું ઈમેલ. અહીંયા નવું ઈમેલ એડ કરી દેવાનું છે. મેં અહીંયા પહેલેથી બનાવેલું છે. પછી પ્લે સ્ટોરમાં જઈ કેપકટ સર્ચ કરશો તમે. એટલે અહીંયા તમારી એપ્લિકેશન આવી જશે. મેં પહેલાંથી જ ઇન્સ્ટોલ કરેલી છે. તમારે અહીંયા જઈને તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું. એટલે તમારી કેપકટ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે.